આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમ છતાં પણ ગુજરાતમાં સ્થિતિ સારી છે। વાત ઉત્તરાખંડની કરીએ તો ઉત્તરાખંડમાં તો વાદળ ફાટ્યું છે અને પ્રવાસીઓ જે છે તે જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેવા માટે મજબૂર થયા છે। વાદળ ફાટતા તારાજીના દ્રશ્યો જે છે તે ઉત્તરાખંડના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। ખાસ કેવી પરિસ્થિતિ ઉત્તરાખંડમાં અત્યારે વરસાદને લઈને ક્યાં કઈ એવા જગ્યાઓ છે કે જ્યાં પ્રવાસીઓ અત્યારે ફસાયેલા જોવા મળી રહ્યા છે। સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ। સંજય, જે અંકિત, ઉત્તરાખંડમાં વરસાદને લઈને ભારે પરિસ્થિતિ કથળેલી જોવા મળી રહી છે, કારણ કે ઠેર ઠેર વાદળ ફાટવાની ઘટના અથવા તો ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડના કારણે થઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યો છે। આજે જ સવારે બડકોટના સિલાઈકાંડ બ્રાન્ડ વિસ્તારની અંદર વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં એક નિર્માણાધીન હોટલમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા અને ત્યાં ભારે વાદળ ફાટવાના કારણે વરસાદ પડવાના કારણે થઈને એ લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। 2 લોકોના મૃતદેહ છે SDRF ની ટીમે નદીમાંથી બહાર કાઢ્યા છે અને બીજા 7 લોકો છે તેમને શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ આ વાદળ ફાટવાની ઘટનાને કારણે થઈને જે બાકીના વિસ્તારોની અંદર કેટલાક રોડ ઉપર પથ્થરો તૂટી પડ્યા હતા અને ત્યાં રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા। રસ્તાઓ બ્લોક છે એ હટાવીને વાહન વ્યવહાર પૂર્વ નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉત્તરાખંડની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ક્યારેક વાદળ ફાટવાની ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે મોતના આંકડાઓ વધી રહ્યા છે। ઉત્તરાખંડમાં જ અત્યાર સુધી વરસાદ અને પાણીના પ્રવાહમાં તણાઈ જવાના કારણે 35 લોકોના મોત થઈ ચૂક્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। પરિસ્થિતિ ત્યાં વિકટ છે।